જૂનાગઢના શહેરમાં મનમુકી અને મેઘરાજા વરસી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। જૂનાગઢ શહેરમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે। જૂનાગઢની અંદર મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે અને વરસાદી માહોલ ત્યાં જામી ચૂક્યો છે। 1 કલાકની અંદર 1 ઇંચ જેટલો વરસાદ ત્યાં નોંધાઈ ચૂક્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। જુદા જુદા વિસ્તારોમાં મુશળધાર વરસાદ જૂનાગઢ શહેરની અંદર વરસી રહ્યો છે। વરસાદી માહોલથી સમગ્ર પંથકની અંદર ઠંડક પ્રસરી જવા પામી છે। જૂનાગઢ શહેરમાં મેઘો મુશળધાર મેઘરાજા મનમુકી અને વરસી રહ્યા હોય તે પ્રકારનો માહોલ 1 કલાકની અંદર 1 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। આ વરસાદને પગલે નીચાણવાળા જે વિસ્તારો છે તેની અંદર પાણી પણ ભરાઈ ચૂક્યા છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જો કે વરસાદી માહોલ જામતાની સાથે જ વાતાવરણમાં જે ગરમી ઉકળાટ અને અસહ્ય બફારો હતો તે અત્યારે ઠંડક તેમાં પ્રસરી ચૂકી છે અને લોકોને પણ તેમાંથી હવે રાહત મળી રહી છે। જૂનાગઢ જિલ્લાની અંદર વરસાદ વરસી રહ્યો છે તે અંતર્ગત હવે શહેરી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને વરસાદ છે તે મેઘો છે તે મુશળધાર અત્યારે વરસી રહ્યો છે। મન મૂકીને મેઘરાજા જૂનાગઢ શહેરની અંદર વરસી રહ્યા છે જે પગલે વરસાદી પાણી પણ ભરાઈ ચૂક્યા છે। જૂનાગઢ શહેરમાં બપોરથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જૂનાગઢ શહેરનું આ કાળવા ચોક વિસ્તાર છે કે જ્યાં ધોધમાર વરસાદ હાલ પડી રહ્યો છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છે તો વરસાદી માહોલથી શહેરના વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। જે રીતે રસ્તાઓ પરથી પણ વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે એટલે ચોક્કસથી કહી શકાય કે વિધિવત ચોમાસાનો પ્રારંભ થયો છે। 3 દિવસ પહેલા પણ જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ સર્જાયો હતો। આજે ધોધમાર વરસાદ બપોરથી જ શરૂ છે અને 1 કલાકમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યાની પણ હાલ શક્યતા છે। બીજી તરફ જૂનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે તો માંગરોળ કેશોદ સહિતના પંથકમાં પણ હાલ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે જૂનાગઢ શહેરમાં જે રીતે વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે અને ભવનાથ તરફ લોકોની ભીડ પણ જોવા મળી રહી છે। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ।